પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ. દીકરી દીકરી છે, સમર્પણનું પાત્ર છે, શક્તિ છે. શક્તિથી કોઈ પર છે જ નહીં. રામને નોતરું દેવા હવે બનો કો કૌશલ્યા, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. આ દુનિયામાં રામની જરૂર છે તો કોક જનેતાને કહેજો કૌશલ્યા થઈ જાય, કોક માને કહેજો કૌશલ્યા વિના રામ ન મળે. સુમિત્રા વિના લક્ષ્મણજી ન મળે, કઈ કઈ વિના ભરતની ભેટ ન મળે. ધરાવીની ધાન નીપજે કુલવીન માળું ન હોય, જેસલ અને જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. ધરાવીની ધાન નીપજે અને કુલવીન માળું ન હોય સાહેબ. દીકરી દીકરી છે. હા, હવે મને શરૂ થયું છે હું કહી જ દઉં છું, પછી આસવાની વાત તમને પછી કરીશ. પણ દીકરી છે ને એ બાપનો વાલનો દરિયો છે. દીકરી છે એ બાપનો કાળજાનો કટકો છે. દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે સાહેબ. દીકરી દીકરી છે. તમે કલ્પના કરો, 10 દી હું અમદાવાદમાં રોકાઉં તો મને જુનાગઢ જવાની ઈચ્છા ન થાય. તમને આમાંથી જુનાગઢમાં 10 દી રોકાવ તો તમને અમદાવાદ આવવાની ઈચ્છા ન થાય. દીકરી તો બાપની આરે અડધી જિંદગી કાઢી હોય સાહેબ, અને તોય વિદાય થઈ આના પારકું પોતાનું અને પોતાનું પારકું કરી નાખે છે સાહેબ. દીકરી દીકરી છે. એક વચ્ચે વાત યાદ આવે, કહી દઉં. એક બાપને એક જ દીકરી હતી સાહેબ, બહુ વાલી દીકરી, બહુ વાલી, અતિ વાલી. અટાણે તો બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન આખું માનનીય મુરબ્બી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ બહાર પાડ્યું છે, અને આજ ખૂબ સારો આ સમય તો સારો છે. પણ દીકરી એ બાપનું ધન છે સાહેબ. મરદ રોતો એ રૂડો જ લાગે, ભૂંડો જ લાગે. મરદ રોવે હારો ન લાગે, પણ મરદના જીવનમાં એક પ્રસંગ એવો આવ્યો, મરદ રોતો એ રૂડો લાગે છે. ક્યારે? દીકરી વિદાય કરતો હોય, આંખમાં આહુડા પાડતો હોય, બાપા મારી દીકરીનું ધ્યાન રાખજો, એનું જતન કરજો. એ દીકરી છે. એક બાપને એક દીકરી હતી, બહુ વાલી હતી. એમાં ખબર નહીં ગુજરી ગઈ, દીકરી ગુજરી ગઈ. પછી રોયા જ કરે, સતત આંખમાં આંસુ પડ્યા કરે, અને એમાં ઘણા સમજાવે કે ભાઈ મોત છે, આ તો ગમે ને આયુષ પૂરી થઈ જાય. બધી વાત તમારી સાચી. ડાયો માણા હતો, સમજણો માણા હતો. તમે એક વાત કરો તો આમી 3 વાત કરે એવો હતો. મારા આવું નથી હુકાતા મારી આંખમાંથી, હું શું કરું? મારી દીકરી મને બહુ યાદ આવે છે. એમાં એક દી નીંદર આવીને સપનું આવ્યું. સપનામાં સ્વર્ગ દેખાનો. સ્વર્ગમાં 14 દીકરી ઊભી દેખાની. 14 દીકરીમાં પોતાની દીકરીએ જોઈ. 14 દીકરીની હાથમાં મીણબત્તી હતી, એમાં 13 દીકરીઓની મીણબત્તી સળગતી હતી. પોતાની દીકરી ઊભી હતી ને એના હાથમાં મીણબત્તી હતી ને ઓલાઈ ગઈ હતી સાહેબ. એટલે નિંદરમાં બાપે સપનામાં અડી કાઢી, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? તો કે બાપુજી તમારા આહુડા ઓલવી નાખે છે, હું સળગાવું છું, પણ તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તેદીથી બાપે રોવું બંધ કર્યું સાહેબ. એ દીકરી જ્યારે વિદાય થાય ત્યારે અમારો કાવી દાદ લખે છે. બહેનો દીકરીઓ માતાઓ બધી બેઠી છે, એટલે ખાસ યાદ આવ્યું છે. તો નકર પછી મોડેથી હું રજૂ કરવાનો હતો, પણ વહેલું રજૂ કરી દઉં કે કાળ જા કે રોકટ કો માનો, ગાંઠથી છૂટી ગયો આજ મારી મમતા રૂવે, જેમ વેલુમાં આજ મારો વીરડો ફૂટી ગયો. કાળ જા કે રોકટ કો મારો, ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે, જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો.
કાળજા કેરો કટકો મારો, કાળજાનો કટકો આજ મારો ગાંઠથી છૂટી ગયો. પેલી કલી સાંભળજો. છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાન. છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. ડુંગરા જેવડો એ ઉમરો લાગ્યો રે, માંડ માંડ ઓળંગ્યો. અળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મારી મમતા રૂવે જેમ વેલુમાં વિરલો ફૂટી ગયો. કાળજા કેરો કટકો. છબતો નહોતો ધરતી ઉપર. તમે મારા તમારા ઘરમાં તમે જો આ 10-12 વર્ષની દીકરી હડિયું કાઢતી હોય ને એનો ધરતી ઉપર પગ અડતો જ ન હોય. અડ્યો ને અડ્યો ઉપડી જાય છે. એવી હરણું જેમ ઠેકડા મારે એમ ઠેકડું મારતી હોય. પણ એની દીકરી જવાન થાય ને 22, 23, 24 વર્ષની થાય અને વિદાય થાય ને તાર એનો પગ ધરતી ઉપરથી ઉખડતો ન હોય સાહેબ. છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાનો. છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. અને પછી ડુંગરા જેવડો ઘરનો ઉંબરો લાગ્યો, એને માંડ માંડ ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો. અને ઉપમા અલંકાર સાંભળજો મિત્રો. શું કે છે? લાદનો ઘૂંટો વાળ્યો ને, બાંધતી નૈયા બોડલો માથે. છૂટા વાળ રાખે, કોકર બોડો વારે. સ્વતંત્ર હતી મારી દીકરી. બાંધતી નૈયા બોડલો માથે, મારો હોઈને છૂટી ગયો. અને રાહુ બનીને ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કટકો મારો, આઠથી છૂટી ગયો. મારી મમતા રૂવે જેમ વેલુમાં વિરણો ફૂટી ગયો. કાળજા કેરો કટકો.
થયું અને આમ ધાર ઉપર ચડ્યું. અમારે સૌરાષ્ટ્રીય ભાષામાં કહી તો ડુંગર ઉપર ચડ્યું તો બાપ ઝાડવે ચડ્યો જોવા માટે. એ જાય મારી દીકરી, એ જાય. તરવારની અણીએ જેનો આંખનો ખૂણો ભીનો ન થાય એ મરદ દીકરી વિદાય વખતે રોવા માંડે છે સાહેબ. એ આંસુ એને સારા લાગે છે. એટલું નહીં, ભવાનીની વિદાય વખતે હિમાલય હલી ગયો છે સાહેબ. માં ભવાનીની વિદાય વખતે હિમાલય એમ ભગવાન ભોળાનાથને કીધું હતું કે ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો. મારી ભવાનીમાં ભૂલ પડે તો મારી ભવાનીને દોષ ન દેતા દોષ અમને દેજો માવતર તરીકે. અને એ જ રામાયણમાં તમે આગળ આવો તો જનક વિદેહી સીતાની વિદાય વખતે વિદેહીપણું છોડી દીધું સાહેબ. મુકાઈ ગયું કે હે વિધાતા તે દીકરીનું સર્જન શું કામ કર્યું છે. એવી દીકરી આમ ડુંગર ઉપર ચડી બાપ ઝાડવે ચડ્યો. હે ડગલે ડગલે માર ધારથી જેમ જાવ ઉતરી ધીડી. ધીડી નામ દીકરી, કચ્છનો શબ્દ છે ધીડી. ધારથી જેમ જાવ ઉતરી ધીડી, મારો હુરજ ડૂબી ગયો બેની બાધારથી જેમ જાવ ઉતરી. સૂરજ ડૂબી ગયો અને પછી ડગલે 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 માર્ગ એને આજ સો ગાવનો થયો. કાલ જા કેરો કટકો મારો. અને આંબલી પીપર ઝાડ બોલાવે. દીકરી વિદાય થતી હોય ને આજુબાજુના વેલણા ઝાડવા એને બોલાવતા હોય સાહેબ. એની ભાષા આપણે સમજતા નથી પણ વીટળાઈ વડે વેલડિયું એને વીટળાઈ વડે શું કે છે. શંકુતલા વિદાય વખતે કરોડો ઋષિ રોઈ પીડ્યા છે સાહેબ. આ દેશનો ઋષિ રોઈ પીડ્યો છે. હે આંબલી પીપર ઝાડ બોલાવે. એક વાર હામું જો બેની બાને આંબલી પીપર ઝાડ બોલાવે. એક વાર હામું જો અને ધુબકા દેતી ધુબકા દેતી જે ધરામાઈ આરો અણોહરો. કાલ જા કેરો કટકો મારો. ગાંઠથી છૂટી ગયો આજ મારી મમતા રૂવે જેમ વેલુમાં આજ વીરડો ફૂટી ગયો. કાળ જા કેરો કટકો મારો. અને છેલ્લી કડી અદ્ભુત છે, અદ્ભુત છે સાહેબ. આ દુનિયામાં મને અને તમને કોઈ લાડ લડાવતું હોય ને બાપને તો દીકરી લાડ લડાવે છે સાહેબ. અને બીજી વાત કરું મિત્રો, મા બાપ, પિતા ને પુત્ર, મા ને દીકરો એની વચ્ચે ક્યાંક સ્વાર્થ છે. ઊંડે ઊંડે પણ ક્યાંક સ્વાર્થ છે. ભાઈ ભાઈમાં, મિત્ર મિત્રમાં, પતિ પત્નીમાં ક્યાંક સ્વાર્થ છે. નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં કોઈ હોય તો પિતા અને પુત્રીનો પ્રેમ છે સાહેબ. નિસ્વાર્થ પ્રેમ જેમાં ઊંડે ઊંડે ક્યાંય હાથ મેં પાતાળ ક્યાંય સ્વાર્થ નથી. અને આ દુનિયામાં બાપને કોઈ લાડ લડાવતો હોય તો દીકરી લાડ લડાવે છે. તમે જુઓ, મારા તમારા અનુભવની વાત કરું. દુકાનેથી આવીએ, વેપાર કરીને આવીએ, મજૂરી કરીને આવીએ, પ્રોગ્રામ કરીને આવીએ, આપણે જરાય નબળા પડીએ ને દીકરી તરત જ બોલે, બાપુજી કેમ બોલતા નથી? થાક લાગ્યો છે, ગરમ પાણી કરી દો, નાવું છે, હે બાપુજી કોફી કરી દો, ચા કરી દો. ઈ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. મારો લાડનો ખજાનો આજ બાપ કે લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ હું જોતો રહ્યો રે બાયું લૂંટાઈ
નાદ હું જોતો રહ્યો જાન ગઈ જાન ગઈ નિર્યાંગણે ને હું તો સુનો માંડવડો હાલ જા કે રોકટ તો મારો કાંઠથી છૂટી ગયો મારી મમતા રૂએ